નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. દોસ્તો, આપણે કરંટ અફેર્સની અંદર ખાસ ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ ધ્યાને લેતા હોઈએ છીએ. ઉપરાંત હું તમને ડેઈલી એક સવાલ પણ પૂછતો હોઉં છું અને લાસ્ટ લેક્ચરની અંદર જે સવાલ પૂછો એનો જવાબ પણ તમને મળતો હોય છે. તો આ જે કરંટ અફેર્સના લેક્ચર છે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. એમાંથી સીધા સવાલો આપણે એક્ઝામમાં આવવાના, કેમ કે આપણે એવા જ મુદ્દાઓ ધ્યાને લઈએ છીએ કે જે પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે. તમને આખો કન્સેપ્ટ પણ સમજાશે, સાથે ઘણા બધા મુદ્દાઓમાં કે કેમ એને યાદ રાખો એ ટેકનિક ઉપર પણ આપણે સાથે કામ કરતા હોઈએ છીએ. તો એ આશા અને અપેક્ષા રાખું કે તમને દરેક મુદ્દાઓ વ્યવસ્થિત સમજાતા હશે. તમારા માટે કરંટ અફેર્સ એ સિવાય ઇમ્પોર્ટન્ટ યોજનાઓ એનું પ્લેલિસ્ટ આ લેક્ચરના તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. જો આપણે 65થી પણ વધુ યોજનાઓ અપલોડ કરી ચૂકેલા છીએ અને આ એવી યોજનાઓ છે, આ એવા અભિયાનો અને પ્રોગ્રામ છે કે જેમાંથી સીધો સવાલ એક્ઝામમાં પૂછાય છે. ક્લિયર? તો યોજનાઓનો જે વિડીયો છે 5-7 મિનિટનો વિડીયો છે. એક વિડીયો લેક્ચરની અંદર એક યોજના તમે એ જોઈ લેશો. તમામ વિડીયો તમને ઘણા બધા માર્ક તમને એક્ઝામની અંદર મળી જશે, કેમ કે એ પ્રકારના મુદ્દાઓ પૂછાવાના એ કન્ફર્મ છે એટલા માટે. તો ખાસ આજના લેક્ચરમાં આપણે શરૂઆત કરીએ. લેક્ચર શરૂ કરીએ પહેલા તમારા માટે ઇમ્પોર્ટન્ટ માહિતી. તો ભાઈ 9 તારીખે આપણી એક એક્ઝામ છે, તો આ પરીક્ષાને ધ્યાનમાં રાખીને ફ્રી કરંટ અફેર્સ સેમિનાર યોજાવા જઈ રહ્યો છે પાલનપુર ખાતે. હવે આ સેમિનાર કેમ આપણા માટે ઇમ્પોર્ટન્ટ કે ભાઈ દર્શન રાવલ સર, તમે સૌ એને ઓળખો છો. વર્લ્ડ ઇન બોક્સની આ જ યુટ્યુબ ચેનલ પર તમે એમના લેક્ચર અટેન્ડ કરો છો, બંધારણ વિષયના લેક્ચર અટેન્ડ કરો છો. કરંટ અફેર્સના લેક્ચર પણ પહેલા તમે એના અટેન્ડ કરતા હતા. તો દર્શન રાવલ સર કે જે ભાવનગર શાખાના સંચાલક છે, એ પાલનપુર ખાતે 6 એપ્રિલના રોજ આ સેમિનાર લેશે, તમને કરંટ અફેર્સ ભણાવશે. છેલ્લા 4 માસનું તમારું કરંટ અફેર્સ કવર થઈ જાય અને સાથે તમને કરંટ અફેર્સનું ફ્રી મટીરિયલ પણ આપવામાં આવશે. તો કઈ તારીખ? 6 એપ્રિલ. સમય સવારે 10 વાગ્યા અને સ્થળ એનું વેન્યુ કાનુભાઈ મહેતા હોલ, વિદ્યા મંદિર, પાલનપુર. તો જો તમે લોકો આ સેમિનારમાં ભાગ લેવા ઈચ્છતા હો તો તમારે 823 823 89 89 આ કોન્ટેક્ટ નંબર પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તો આ વાત થઈ તમારા મુદ્દાની, ખાસ તમારા માટે ઇમ્પોર્ટન્ટ સેમિનારની. હવે આપણે જોઈએ આપણો સવાલ કે જે આપણે લાસ્ટ સેશનમાં પૂછેલો. ખૂબ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. સીધો જ સવાલ પૂછે કે બાયો ડાયવર્સિટી સમિટ અથવા તો જૈવ વિવિધતા સંમેલન, જૈવ વિવિધતા બાયોડાયવર્સિટી કોન્ફરન્સ કે જે 15મી કોન્ફરન્સ તાજેતરમાં ક્યાં યોજાઈ હતી. તો જે લોકો રેગ્યુલર લેક્ચર અટેન્ડ કરે છે એમને ખ્યાલ છે કે આપણે આખો મુદ્દો ભણી ગયા છીએ. આ જે સમિટ છે, આ જે કોન્ફરન્સ છે બાયોડાયવર્સિટીની, જે 15મી કોન્ફરન્સ છે, એ 2 તબક્કામાં યોજાય. પહેલા ચીનમાં યોજાય, પછી કેનેડામાં યોજાય. બરાબર? તો પહેલા કઈ જગ્યાએ? ચીનના કુમિંગ શહેરમાં અને પછી કેનેડાના મોન્ટ્રીયલ શહેરમાં. અને એટલા માટે આપણો જવાબ શું થશે? એ અને બી બંને. પણ સવાલ એવો પૂછાય કે આ જે જૈવ વિવિધતા સંમેલન છે COP15, એની અધ્યક્ષતા કોણે કરી? તો એની અધ્યક્ષતા કરનારો દેશ જેનું નામ છે ચીન. ખ્યાલ આવે છે દરેકને? ખૂબ ઇમ્પોર્ટન્ટ આપણા માટે એ ચીન. એટલે ચીનના કુમિંગમાં પહેલી સમિટ યોજાય, પછી મોન્ટ્રીયલની અંદર પણ યોજાય, જ્યાં કુમિંગ મોન્ટ્રીયલ ડિક્લેરેશન અથવા તો ફ્રેમવર્ક પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. અને આ ફ્રેમવર્ક શું છે એના માટે તમારે પાછલો લેક્ચર જોવો પડશે. તો આ આપણો સવાલ થયો. હવે આપણે જોઈએ આપણી પહેલી મેટર. પીએમ મોદીએ કોલ બિફોર યુ ડિગ એપ્લિકેશન લોન્ચ કરી. ડિગ એટલે કોઈ ખોદકામ કરવું. કોલ બિફોર યુ ડિગ એપ્લિકેશન. હવે આ પ્રકારની એપ્લિકેશનનો ઉદ્દેશ શું? કેમ આવી એપ્લિકેશન લોન્ચ કરવી પડી? હવે તમે તમારા ઘર આજુબાજુના વિસ્તારમાં જુઓ કે તમારી જે શેરી છે, તો એ શેરીમાંથી ગેસની લાઈન પણ પસાર થતી હશે, પાણીની લાઈન પણ પસાર થતી હશે, ગટર લાઈન પણ પસાર થતી હશે અને ઘણી વખત ઓપ્ટિકલ કેબલ્સની લાઈન પણ પસાર થતી હશે. હવે ફોર એક્ઝામ્પલ, પાણીની લાઈનમાં કોઈ પણ કંઈક તોડફોડ થઈ ગઈ, એ પાણીની લાઈન તૂટી ગઈ, તો એને રિપેર કરવા માટે એ જમીન, એ તમારી શેરી ખોદવી પડશે. તો કે હા. હવે આ શેરી જ્યારે ખોદવામાં આવે છે રિપેરિંગ માટે થઈને, ત્યારે એની આજુબાજુમાં રહેલી પાણીની લાઈન આપણે ખરેખર ખોદી રહ્યા છીએ અને રિપેર કરવા માટે, તો એની આજુબાજુમાં ગેસની લાઈન હોય કે ઓપ્ટિકલ ફાઇબર્સની લાઈન હોય, એને નુકસાન પહોંચશે. તો એક સર્વિસ તો ઓલરેડી બંધ છે, પાણીની સર્વિસ, સાથે ગેસ કે ઓપ્ટિકલ ફાઇબર્સ એટલે કે ઇન્ટરનેટ, આ સુવિધા પણ આપણને મફતમાં ફ્રીમાં બંધ થઈ જશે. બરાબર? કેમ? તો કે એક રિપેર કરતા કરતા બીજાને નુકસાન પહોંચી ગયું. અને આ પ્રકારના ખોદકામને કારણે જે પણ સર્વિસ ખરેખર શરૂ હતી એ પણ બંધ થઈ જાય છે અને દેશભરમાં દર વર્ષે 3000 કરોડ રૂપિયાની નુકસાની આવે છે.
અને એટલા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એપ્લિકેશન લોન્ચ કરી કે કોલ બિફોર યુ ડિગ, તમે ખોદકામ કરો એ પહેલા તમે કોલ કરો, એ પ્રકારની આખી એપ્લિકેશન, જેથી કરીને કોઈ પાણીની લાઈનનું ખોદકામ કરે છે તો બાજુમાં ગેસની લાઈન પસાર થાય તો એ ગેસની લાઈનની ઓથોરિટી ધરાવનાર ઓફિસર્સ એ ત્યાં આવીને કહેશે કે ભાઈ અહીંયાથી આ પ્રકારે આટલા દબાણ સાથેની ગેસની લાઈન પસાર થાય છે, તમે અહીંયા ખોદકામ નહીં કરતા, એની બાજુમાં આટલા ફૂટ દૂર કરજો, જેથી કરીને ગેસની લાઈનને કંઈ નુકસાન ન થાય. તો આમ એક કમ્યુનિકેશન માટે થઈને એક એપ્લિકેશન લોન્ચ કરાય જેનું નામ છે કોલ બિફોર યુ ડિગ. યાદ રહી ગયો આખો મુદ્દો? હવે આપણે વાંચીએ તો તરત ખ્યાલ આવશે કે 22મી માર્ચના રોજ અનિયંત્રિત ખોદકામ અને ખાણકામ સામે લડવા માટે કોલ બિફોર યુ ડિગ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી. કોલ બિફોર યુ ડિગ મોબાઈલ એપ્લિકેશન. આ મોબાઈલ એપ્લિકેશન એ કમ્યુનિકેશન મંત્રાલયના ટેલિકોમ વિભાગની એક પહેલ છે, જેનો ઉદ્દેશ્ય ઓપ્ટિકલ ફાઇબર કેબલ જેવી જે સંપત્તિઓ છે તેને થતા નુકસાનને રોકવાનો છે, જે અસંગઠિત ખોદકામ અને ખાણકામને કારણે થતું હોય છે. હવે ખરેખર ઓપ્ટિકલ ફાઇબર કેબલ બાજુમાં જ પસાર થતો હોય, પણ એ જમીન પર ખોદકામ કરવાને કારણે આ ફાઇબર કેબલ તૂટી જશે, લોકોને ઇન્ટરનેટ કનેક્શન બંધ થઈ જશે. ક્લિયર? જોઈએ આપણે ટેલિકોમ, પાણી, ગેસ, વીજળી જેવી આવશ્યક સેવાઓના ઓછા વિક્ષેપને કારણે સંભવિત વ્યવસાયિક નુકસાનને બચાવશે અને નાગરિકોને થતી દુવિધા, એને જે અસગવડતા પડે છે, અસુવિધા પડે છે, એમાં પણ અટકાવ આવશે, એમાં પણ એ પણ ઓછા થઈ જશે. એ આશા રાખું કે તમને આખો મુદ્દો સમજાઈ ગયો હશે. હવે આપણે જોઈએ બેંગ્લોરમાં નવી મેટ્રો લાઇનનું ઉદ્ઘાટન. હવે અમદાવાદ વાસીઓ તો મેટ્રોથી વાકેફ છે કે ભાઈ અમદાવાદની અંદર થોડા વિસ્તારની અંદર મેટ્રો શરૂ થઈ ચૂકેલી છે. બાકી આપણને દિલ્હીમાં જોવા મળે, કલકત્તામાં જોવા મળે, ત્યાર પછી ચેન્નઈમાં જોવા મળે, બેંગ્લોરમાં જોવા મળે, મુંબઈની અંદર જોવા મળે. તો આ મેટ્રો જે આખું હોય એના નેટવર્કમાં ઘણા બધા અલગ અલગ કલરની લાઈન ચાલતી હોય. એટલે કે શું, ફોર એક્ઝામ્પલ આ એક મેં લાઈન દોરી, તો આ યલો કલરની લાઈન છે, તો આ રૂટ ઉપર ચાલનારી મેટ્રો હોય એને યલો લાઈન કહેવાય. ત્યાર પછી આ એક મેં બીજી લાઈન દોરી આવી રીતે, તો અહીંયા આ બીજી લાઈન, તો એ પર્પલ કલરની લાઈન હોય, રેડ લાઈન હોય, ગ્રીન લાઈન હોય, યલો લાઈન હોય, બ્લુ લાઈન હોય. તો આ આખા રૂટ ઉપર જે ટ્રેન ચાલે એમાં બ્લુ કલરની પટ્ટી હશે અને આ જ રૂટ ઉપર ચાલશે, એને સામાન્ય રીતે બ્લુ લાઈન કહેવામાં આવે. તો આવી અલગ અલગ લાઈન ધરાવતી મેટ્રો કાર્યરત હોય છે. તમારે ખાસ જોવું હોય તો તમે દિલ્હી મેટ્રોનો નકશો ડાઉનલોડ કરશો નેટ ઉપરથી, તમને મળી જશે, એટલે તમને તરત ખ્યાલ આવી જશે હા કયા પ્રકારની છે. એમાં આ બ્લુ લાઈન છે અને આ મેં જે દોરી એ ખરેખરમાં યલો લાઈન જ છે. બરાબર? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં બેંગ્લોરની મુલાકાત લીધી અને બેંગ્લોરની અંદર એક નવા મેટ્રો સ્ટેશન, એક આખા રૂટનું ઉદ્ઘાટન એમણે કર્યું. જોઈએ આપણે આખી ડિટેલ કે પીએમએ 26 માર્ચના રોજ વ્હાઇટફિલ્ડ એટલે કે કાડુગોડીથી કૃષ્ણરાજપુર સુધી આ વિસ્તારને જોડતી મેટ્રો લાઇનનું ઉદ્ઘાટન કર્યું હતું, જે અંદાજિત 15.5 કિલોમીટરની મેટ્રો લાઇન છે ને જેની અંદર 14 જેટલા સ્ટેશનો આવેલા છે. કેટલા સ્ટેશનો છે? 14. તો આ અલગ અલગ એના સ્ટેશનો. 4000 કરોડથી પણ વધારેના ખર્ચે આ મેટ્રો પ્રોજેક્ટ તૈયાર થયો છે. આ લાઇન તૈયાર થઈ છે. કયા પ્રોજેક્ટ અંતર્ગત આ મેટ્રો લાઇન તૈયાર કરવામાં આવી? તો એ પ્રોજેક્ટનું નામ છે નમ્મા મેટ્રો પ્રોજેક્ટ, જે કર્ણાટકનો એક ખૂબ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે, નમ્મા મેટ્રો પ્રોજેક્ટ. તો જોઈએ આપણે ડિટેલની અંદર કે નમ્મા મેટ્રો એક ઝડપી પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે અને પબ્લિક ટ્રાન્સપોર્ટને વધુ સરળીકરણ માટે થઈને વર્ષ 2005માં નમ્મા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી અને આ નમ્મા પ્રોજેક્ટનો પહેલો તબક્કો વર્ષ 2005થી 2017 સુધી ચાલ્યો. પહેલો તબક્કો 2017માં પૂરો થયો અને આ તબક્કા અંતર્ગત મુખ્યત્વે 2 લાઈનો કાર્યરત થઈ. મુખ્યત્વે 2 લાઈનો હતી. જોઈએ આપણે કઈ કઈ 2 લાઈનો? તો એક છે ગ્રીન લાઈન અને પછી છે પર્પલ લાઈન. તો તમે જુઓ, પ્રોજેક્ટ 2005માં શરૂ, પ્રોજેક્ટ 2017 પ્રથમ તબક્કો પૂર્ણ થયો હતો અને તેમાં 2 લાઈનનો સમાવેશ થાય છે. કઈ કઈ લાઈન? ગ્રીન લાઈન અને પર્પલ લાઈન. ગ્રીન લાઈન ક્યાંથી ક્યાં સુધી? ઉત્તર પશ્ચિમમાં નાગાસંદ્રાથી દક્ષિણમાં યેલાચન્નાહલ્લી સુધી. ત્યાર પછી પર્પલ લાઈન પૂર્વમાં બેપ્પનહલ્લીથી પશ્ચિમમાં મૈસૂર રોડ સુધી. તો આ પહેલા તબક્કાની વાત થઈ. ત્યાર પછી એનો બીજો તબક્કો પણ શરૂ કરવામાં આવેલો છે, જે અત્યારે કાર્યરત છે, અંતર્ગત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ રહ્યું છે.
અને આ બીજા તબક્કા અંતર્ગત 72.1 કિલોમીટર જેટલો 72.1 કિલોમીટરનો રૂટ, મેટ્રો રૂટ પણ તૈયાર થઈ રહેલો છે અત્યારે. તો પહેલો તબક્કો 2005 થી 2017 અને ત્યાર પછી બીજો તબક્કો. અને બીજા તબક્કાની અંદર નવી 2 લાઈન ઉમેરવામાં આવશે. કઈ 2 લાઈન? તો કે યલો લાઈન અને બ્લુ લાઈન ઉમેરવામાં આવશે અને એને વધુ ડેવલપ કરવામાં આવશે અને જૂની જે લાઈનો છે એને વધુ વિસ્તારવામાં આવશે અને ડેવલપ કરવામાં આવશે. આખો મુદ્દો ખ્યાલ આવી ગયો તમને દરેકને? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બેંગ્લોરમાં નવી મેટ્રો લાઈનનું ઉદ્ઘાટન. હું એવી આશા રાખું કે તમને આખી ડિટેલ સરળતાથી સમજાઈ ગઈ હશે. હવે જોઈએ વર્લ્ડ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપ 2023. બરાબર, બોક્સિંગ ચેમ્પિયનશિપ એટલે શું? ઢુસુમ 2023 ક્યાં યોજાણું? આ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં થયું? ભારતની રાજધાની નવી દિલ્હી ખાતે. મેં મુદ્દો તમને અગાઉ ભણાવી દીધેલો. જ્યારે એનો લોગો વગેરે લોન્ચ થયો ત્યારે મુદ્દો ભણાવ્યો, જ્યારે શરૂ થયો ત્યારે મુદ્દો ભણાવ્યો. અને હવે આપણે ભણી લઈએ કે ભાઈ આ ઇવેન્ટની અંદર જ્યારે લેક્ચર રેકોર્ડ થાય છે ત્યાં સુધીમાં ભારતે 4 ગોલ્ડ મેડલ જીતી લીધેલા છે. તો જોઈએ, તેમાંનો એક ગોલ્ડ એટલે લવલીના બોર્ગોહેન, ભારતના ખેલાડી, ભારતના મહિલા બોક્સર. એમણે ઓસ્ટ્રેલિયાની ખેલાડી કેટલિન પાર્કરને 75 કેજી ઇવેન્ટમાં હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. સવાલ કેવો પૂછાય આમાંથી કે તાજેતરમાં ચર્ચામાં રહેલ લવલીના બોર્ગોહેન કઈ રમત સાથે સંબંધિત છે? કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? આ સવાલ પૂછે. અથવા તો લવલીનાએ કઈ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં? આવો સવાલ તમને પૂછાય તો 75 કેજી કેટેગરીમાં ઓસ્ટ્રેલિયાની કેટલિન પાર્કરને 4-3 થી હરાવીને એમણે ગોલ્ડ જીત્યો. લવલીના પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતવામાં સફળ રહ્યા છે. એનો આ પહેલો ગોલ્ડ મેડલ છે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં. અને એટલે આ મુદ્દો વધુ ઇમ્પોર્ટન્ટ બની જાય. ખ્યાલ આવે છે? જોઈએ આપણે વર્ષ 2018 અને 19માં વર્લ્ડ ચેમ્પિયનશિપ. વર્ષ 2018-19માં વર્લ્ડ ચેમ્પિયનશિપની અંદર એને કયા મેડલ જીતેલા? બ્રોન્ઝ મેડલ જીત્યા હતા, પણ ગોલ્ડ જીત્યો નહોતો. પણ આ તો ઘર આંગણે ભાઈ, હોમ ગ્રાઉન્ડ કહેવાય. તો હોમ ગ્રાઉન્ડમાં તો પરફોર્મન્સ ઓલરેડી સુધરી જાય. ખ્યાલ આવે છે? અને એમણે જીત્યો પણ ખરો. હવે આપણે જોઈએ વર્લ્ડ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપ 2023માં અન્ય કયા આપણે ગોલ્ડ જીતેલા છે? તો લવલીના બોર્ગોહેન 70 થી 75 કેજી આપણે જોઈ ગયા. નિખત ઝરીન 48 થી 50 કેજી. તો બીજો ગોલ્ડ નિખત ઝરીનના શિરે છે. ત્યાર પછી નીતુ ઘનઘશ 45 થી 48 કેજી અને સ્વીટી બુરા 75 થી 81 કેજી. તો 4 અલગ અલગ બોક્સરોએ ખાસ ગોલ્ડ મેડલ જીતેલા છે. તમને સિમ્પલ સવાલ પૂછે કઈ કેટેગરીમાં જીત્યો, ખેલાડી કઈ રમત સાથે સંબંધિત છે, એવો સવાલ પૂછાય. અને સૌથી સહેલો સવાલ પૂછે એવો પૂછાય કે વર્લ્ડ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં થયું હતું? તો કે ભારતમાં થયું હતું. ભારતમાં કયા શહેરમાં? નવી દિલ્હીમાં થયું હતું. ખ્યાલ આવે છે દરેકને? સહેલો સવાલ થાય. ત્યાર પછી વર્લ્ડ બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે વર્ગ 3 માટે એક જનરલ બેચ, જેમાં એડમિશન શરૂ છે. બેચનો સમય છે સવારે 10:30 થી 12:30. અને ગાંધીનગર ખાતે તે સાંજની એક સ્પેશિયલ પીએસઆઈ બેચ સાંજે 6 થી 8. તો બંને બેચીસની અંદર એડમિશન શરૂ છે. જો 2023માં ઘણી બધી ભરતીઓ છે, કોન્સ્ટેબલની ભરતીઓ પણ આવવાની છે. એની જાહેરાત પણ એક પ્રકારે એક ઓરલી એક જાહેરાત કીધું કે ભાઈ હા 8000થી પણ વધુ પોલીસની ભરતી થશે. હજી ઓફિશિયલ ફોર્મ ભરવાના એવા શરૂ નથી થયા. તો જો તમે એવું ઈચ્છતા હો કે ભાઈ તમારે અત્યારે કોઈ એક બેચ કરી લેવી છે, 6-7 મહિના સુધીનો સમય આપણો એમાં જતો રહે, તો એવું બને ત્યાં સુધી ભરતીની જાહેરાત થઈ જાય, ત્યાં તમારી અડધી પોણી બેચ થઈ ગઈ હોય, તમે ફોર્મ ભરો, ત્યાર પછી બેચ પૂરી થયા પછી પણ તમને રિવિઝન કરવાનો 2 કે 3 મહિનાનો સમયગાળો મળે. તો આખી 1 કે વર્ષ 10 મહિના કે 12 મહિનાની જે આખી સાયકલ છે એના માટે તમે જો તો અત્યારે બેસ્ટ ટાઈમ છે. બરાબર. પછી આપની ઈચ્છા રહેતી હોય તો એટલીસ્ટ તમને એમ થાય કે તમારે ડેમો લેક્ચર અટેન્ડ કરો છો તો પણ તમે મુલાકાત લઈ શકો. તમને વધુ ત્યાંથી ખ્યાલ એ પડશે કે ભાઈ કઈ કઈ ફેકલ્ટીઓ હોય છે, કયા મટીરિયલ મળતા હોય છે. તો આ બધી ડિટેલ તમને ત્યાં જાણવા મળશે. ઉપરાંત તમે ક્લાસનું વાતાવરણ પણ જોઈ શકશો. તો ખાસ આ બાબત થઈ ગાંધીનગર ખાતે શરૂ થનારી બેચની. હવે ICAR ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રિસર્ચ એમણે કુડલ્લોરમાં માછલીની નવી પ્રજાતિઓ શોધી. જોઈએ આપણે ICAR નેશનલ બ્યુરો ઓફ ફિશ જીનેટિક રિસોર્સિસ, નેશનલ બ્યુરો ઓફ ફિશ જીનેટિક રિસોર્સિસ એમના સંશોધકોએ ખાસ તમિલનાડુના કુડલ્લોરની અંદર શોધ સંશોધન હાથ ધર્યું એક વિસ્તારોની અંદર. એટલે આપણે એના નકશામાં જ તે જોઈ લઈએ તો આપણું તમિલનાડુ અને અહીંયા દરિયા કિનારાના વિસ્તારોની અંદર શોધ સંશોધન હાથ ધરનાર 2 સાયન્ટિસ્ટો જે આખી ટીમને લીડ કરતા હતા
પી કોડેશ્વરન અને જી કંથારાજન એમની આ ટીમે એક માછલીની નવી પ્રજાતિ શોધી છે અને આ નવી શોધેલી એમણે પ્રજાતિને નામ તમિલનાડુ રાજ્યનું નામ આપ્યું છે. ખ્યાલ આવ્યો તમને? જોઈએ આપણે અહીંયા હું તમને માછલી દોરી દઉં એટલે તમને ખ્યાલ આવી જશે. અહીંયા માછલી, બરાબર. તો આ મુદ્દો તમારા માટે કઈ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ? તો આ મુદ્દો તમારા માટે ફોરેસ્ટ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ. ફોરેસ્ટ જોઈએ આપણે. કુડલ્લોર જિલ્લામાં પરંગીપેટ્ટાઈ અને મુડાસલોદાઈ ફિશ લેન્ડિંગ કેન્દ્રો ખાતે દરિયાકાંઠાના પાણીમાં સંશોધનાત્મક સર્વે હાથ ધરાયો અને ત્યાં કુડલ્લોર તમિલનાડુ ખાતેથી જીનસ જીમ્નોથોરેક્સની મોરે ઈલ નામની માછલી મળી આવી. મોરે ઈલ, બરાબર, જેને નામ આપવામાં આવ્યું તમિલનાડુ પરથી તમિલનાડુ બ્રાઉન મોરે ઈલ એવું નામ આપવામાં આવેલું છે. જો એનું અન્ય નામ જીમ્નોથોરેક્સ તમિલનાડુ એન્થેસિસ, બરાબર. તો તમિલનાડુનું રાજ્યનું નામ મળ્યું કોઈ માછલીને, કેમ કે એ તમિલનાડુના વિસ્તારમાંથી મળી આવેલી છે એટલા માટે. સંશોધકોના નામ પણ અહીંયા હાજર છે. તમને સવાલ એવો પૂછે કે તાજેતરમાં ચર્ચામાં રહેલ બ્રાઉન મોરે ઈલ નામની માછલી કયા રાજ્યમાંથી મળી આવી? તો તમિલનાડુમાંથી. આ પ્રકારના સવાલ તમને ફોરેસ્ટની અંદર પૂછાય. સિમ્પલ તમને રાજ્ય પૂછી લે તો ખ્યાલ હોવો જોઈએ. અને આ નકશો યાદ રહી જાય તો પણ તમને યાદ રહી જશે કે હા અહીંથી કંઈક માછલી મળી હતી, કઈ મળી ખબર નથી ભાઈ. એક્ઝામમાં પૂછાઈ જાય તો, રાજ્ય પૂછાઈ જાય તો, બરાબર. જોઈએ આપણે. ભારતીય કૃષિ સંશોધન પરિષદ, ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ કાઉન્સિલ. તો જોઈએ આપણે, જેની સ્થાપના વર્ષ 1929માં થઈ. તે એક સ્વાયત્ત સંસ્થા છે જે અગાઉ ઇમ્પિરિયલ કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ તરીકે ઓળખાતી હતી. એક ઓટોનોમસ ઇન્સ્ટિટ્યુશન છે જેનું હેડક્વાર્ટર આવેલું છે નવી દિલ્હી ખાતે અને તેના અધ્યક્ષ કોણ હોય? કેન્દ્રીય કૃષિ મંત્રી તેના અધ્યક્ષ તરીકે કાર્યરત રહેતા હોય છે, જે અત્યારે કોણ છે? નરેન્દ્રસિંહ તોમર, બરાબર. આઈસીઆરએ વિશ્વમાં એગ્રીકલ્ચર રિસર્ચ અને એજ્યુકેશન સંસ્થાઓની અંદર એક સૌથી મોટું નેટવર્ક ધરાવનારી સંસ્થા છે. ખાસ કૃષિ ક્ષેત્રમાં ઘણા બધા રિસર્ચ કરતા હોય. આપણે ઘણા મુદ્દાઓ અવારનવાર ભણતા હોઈએ કે ભાઈ ઘઉંની નવી પ્રજાતિ આ શોધાણી, નવું કંઈક આ કૃષિની અંદર આ કંઈક નવું શોધાણું. આપણે દરેક મુદ્દાઓ ધ્યાને લેતા હોઈએ છીએ, બરાબર, જેમાંથી પરીક્ષામાં સવાલો નીકળે. તો આ એ સંસ્થા વિશેની વાત થઈ. ખૂબ ઇમ્પોર્ટન્ટ. તમને હેડક્વાર્ટર પણ પૂછે, એનું વડુમથક ન્યૂ દિલ્હી ખાતે. યાદ રહે છે દરેકને મુદ્દાઓ? ત્યાર પછી આપણે જોઈએ WPL વિમેન્સ પ્રીમિયર લીગમાં મુંબઈ ઇન્ડિયન્સ ચેમ્પિયન. ભારતની અંદર IPL ઇન્ડિયન પ્રીમિયર લીગ જેને આપણે કહીએ છીએ, T20 ક્રિકેટનું રંગરૂપવાળું સ્વરૂપ જેને વિશ્વભરની અંદર પોતાની નામના ફેલાવી છે અને સ્થાનિક બોર્ડ BCCI એને હેન્ડલ કરતું હોય છે. આ વર્ષથી મહિલાઓની પણ IPL શરૂ થઈ, જેને આપણે વુમેન્સ પ્રીમિયર લીગ કહીએ છીએ. એની પહેલી આવૃત્તિ, પહેલી એડિશન યોજાય, જેમાં ચેમ્પિયન બની મુંબઈ ઇન્ડિયન્સ, બરાબર. તો જોઈએ આપણે ખાસ એ મુદ્દો. 26મી માર્ચે નવી મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમની અંદર રમાયેલી મહિલા પ્રીમિયર લીગની ફાઇનલની અંદર મુંબઈ ઇન્ડિયન્સની ટીમે દિલ્હી કેપિટલ્સને 7 વિકેટે હરાવ્યું અને પહેલો જ ખિતાબ પોતાના નામે કર્યો મુંબઈ ઇન્ડિયન્સે. ખ્યાલ આવી રહ્યો છે દરેકને? આ ખૂબ ઇમ્પોર્ટન્ટ મુદ્દો આપણા માટે. ચેમ્પિયન બન્યું મુંબઈ ઇન્ડિયન્સ, રનરઅપ બન્યું દિલ્હી કેપિટલ્સ. વુમેન પ્રીમિયર લીગ પુરસ્કારો. ભાઈ આ આખી ઇવેન્ટ દરમિયાન કોને કયા કયા એવોર્ડ મળ્યા, બરાબર. તો એ એવોર્ડમાંથી પણ સવાલ પૂછાય. પહેલી વાર ઇવેન્ટ છે એટલે વધારે ઇમ્પોર્ટન્ટ. ફાઇનલ મુંબઈમાં રમાણી, ચેમ્પિયન મુંબઈ બન્યું. કોને હરાવીને? તો કે દિલ્હીને હરાવીને. કેમ યાદ રખાય? તો કે આવી રીતે મેપમાં યાદ રાખી લેવાય. આ આપણો મેપ. અહીંયા આપણને જોવા મળે આ સ્ટાર કરું. સ્ટાર એટલે આપણી રાજધાની દિલ્હી અને અહીંયા આપણું શહેર માયાનગરી મુંબઈ. તો રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને કોણે હરાવ્યું? આર્થિક રાજધાની મુંબઈ. એટલે આ બન્યું ચેમ્પિયન. સમજી રહ્યા છો તમે? અને અહીંયા તમારે લખી નાખવાનું WPL વિમેન્સ પ્રીમિયર લીગ. આની હાર થઈ એટલે આને આપણે ભૂસી નાખીએ. આમ યાદ રાખી લો, એક મેપ નાનો એવો તમારું કામ થઈ ગયું. હવે આગળ વધીએ. અલગ અલગ એવોર્ડ્સ એમાંથી પણ પૂછાય કે ફાઇનલ સફારી પાવરફુલ સ્ટ્રાઇકર ઓફ ધ મેચ રાધા યાદવ દિલ્હી કેપિટલ્સ, મેન ઓફ ધ મેચ નતાલી સાયવર બ્રન્ટ મુંબઈ ઇન્ડિયન્સ, સફારી પાવરફુલ સ્ટ્રાઇકર ઓફ ધ સિઝન સોફી ડિવાઇન RCB રોયલ ચેલેન્જર બેંગ્લોર, ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન યાસ્તિકા ભાટિયા મુંબઈ ઇન્ડિયન્સ, ફેર પ્લે એવોર્ડ મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ. ત્યાર પછી કેચ ઓફ ધ સિઝન હરમનપ્રીત કૌર મુંબઈ ઇન્ડિયન્સ, પર્પલ કેપ હેલી મેથ્યુઝ મુંબઈ ઇન્ડિયન્સ, ઓરેન્જ કેપ મેગ લેંગિંગ,
દિલ્હી કેપિટલ્સ અને મોસ્ટ વેલ્યુએબલ એવોર્ડ હેલી મેથ્યુઝ મુંબઈ ઇન્ડિયન્સ. તો આ હતા મુખ્ય કેટલાક એવોર્ડ WPL સંબંધિત. પરીક્ષાની અંદર કોઈ પણ એમાંથી પૂછાય. હવે ત્યાર પછી જોઈએ આપણો આજનો સવાલ, આપણો ક્વેશ્ચન કે ભારતમાં કુલ કેટલી રામસર સાઇટ છે? અને આ મુદ્દો આપણે લાસ્ટ સેશનમાં ભણી ગયેલા છીએ, રામસર સાઇટ સંબંધિત મુદ્દો. ઓપ્શન એ 55, ઓપ્શન બી 65, ઓપ્શન સી 75 અને ઓપ્શન ડી 85. ભારતની અંદર ટોટલ કેટલી રામસર સાઇટ છે? રામસર કન્વેન્શન, બરાબર, પછી વર્લ્ડ વેટલેન્ડ્સ ડે 2 ફેબ્રુઆરી, તો કેટલાય મુદ્દાઓ આપણે ભણી ગયેલા છીએ. તમારે લોકોએ કમેન્ટ બોક્સની અંદર આ પ્રશ્નનો જવાબ કમેન્ટ કરવાનો છે. જો તમને નથી ખ્યાલ તો પ્લેલિસ્ટમાં જઈને તમે પહેલાં લેક્ચર અટેન્ડ કરી લો, ત્યાર પછી તમે આન્સર આપો. જો તમે અહીંયા ભૂલ પડશે કોઈ ચિંતા નથી, પણ અહીંયા ભૂલ પડ્યો હશે તો તમારે નેક્સ્ટ જ્યારે પણ પૂછાશે સવાલ, એક્ઝામની અંદર પૂછાશે ત્યારે ક્યારેય ભૂલ પડશે નહીં. તો આ હતો આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર. હું એવી આશા અને અપેક્ષા રાખું કે તમને ખૂબ પસંદ પડ્યો છે, તમને મજા આવી છે. તો ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભેગા થશું. જો તમે એવું ઈચ્છો કે તમારા સુધી આ લેક્ચરની PDF મળી જાય, તમારા સુધી વર્લ્ડ ઇનબોક્સના ઇનિશિયેટિવ જેટલા પણ હોય ને, દરેક ઇનિશિયેટિવની માહિતી સૌથી પહેલાં પહોંચે, તો આ વર્લ્ડ ઇનબોક્સના સોશિયલ મીડિયા હેન્ડલ્સને ફોલો કરો અને આ લેક્ચરની PDF માટે આ ટેલિગ્રામ તમે જોઈન કરી લો. તો ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.